જે ભારતી સાહેબ અરિયન હોસ્પિટલ છે તે બહુ સારી ટેકનોલોજીથી કામ કરે છે, સારી ટેકનોલોજીથી ઓપરેશન કરે છે. એ જાણ થતાં મેં સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ખબર પડી કે ના સાહેબ સારી ટેકનોલોજીથી કરે છે અને બધાના રિવ્યૂ, બધાનો અભિપ્રાય ગ્રુપમાં બધાના મેસેજ જોયા કે સારી ટેકનોલોજી કરે છે, જેને કહેવાય FT3D રીસર્ફેસિંગ ટેકનોલોજીથી કામ કરે છે. કે એ જે ટેકનોલોજી છે તે પહેલાં તો સાહેબ પોતે વર્ચ્યુઅલી એમ કે કોમ્પ્યુટર ઉપર એનું ઓપરેશન કરે છે, પગને સ્કેન કરે છે. પગને સ્કેન કર્યા પછી વર્ચ્યુઅલી ઓપરેશન કરે છે. પછી એમને ખબર પડે છે કે ક્યાં કઈ જગ્યાએ કેટલો ખરાબો છે ગોઠણની અંદર, બરાબર છે. એટલે એ ખાલી ની રિપ્લેસમેન્ટ નથી, ની રીસર્ફેસિંગ, FT3D રીસર્ફેસિંગ ટેકનોલોજી જે US ટેકનોલોજી થાય છે, એ ટેકનોલોજીથી સાહેબ આ કામ મારું ઓપરેશન કરેલું છે અને બહુ સરસ રીતે કરેલું છે. ને આફ્ટર 3-4 અવર્સની અંદર, મતલબ 3 થી 4 કલાકમાં સાહેબ ચલાવી શકે છે. એ છે કે તમે ચાલો, જનરલી એમ કે બીજે દિવસે પણ ચલાવે છે, પણ એવા કેસની અંદર કે સારું જો રિઝલ્ટ હોય છે તો 3 થી 4 કલાકમાં સાહેબ ચલાવી શકે છે. તમારે કેટલો સમય થયો ત્યારે? અત્યારે મને ઓપરેશનનો 1 મહિનો થઈ ગયો છે, બરાબર છે. 1 મહિનાની અંદર પણ સારું રિઝલ્ટ છે સાહેબનું, બરાબર, અને સારી રીતે આપણે ચાલી શકીએ. સરસ.